નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં। આજે આપણે જોઈશું ખૂબ જ આઈએમપી તમારા માટે અને સમજવામાં ખૂબ જ ડિફિકલ્ટ। ઘણા બધા લોકોને કલિકા આંતરવિન્યાસ ને જરાવી વિન્યાસની થિયરીમાં ખબર પડતી નથી, તો આપણે મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ ની અંદર આજની થિયરી જોઈશું કલિકા આંતરવિન્યાસ। તો કલિકા આંતરવિન્યાસની વાત કરવામાં આવે તો કલિકા આંતરવિન્યાસ એટલે શું કે કલિકાઓની ગોઠવણીને કલિકા આંતરવિન્યાસ કહેવાય। એનો મતલબ કે દલપત્રોની ગોઠવણીને, કોને ગોઠવણીને? દલપત્રોની ગોઠવણીને શું કહેવાય છે? કલિકા આંતરવિન્યાસ કહે છે। તો આ કલિકા આંતરવિન્યાસને આપણે ડિટેલમાં જોઈએ તો આના ટોટલ 5 અલગ અલગ ભાગ પાડવામાં આવે છે। પહેલું છે, એનું નામ છે ધારાસ્પર્શી। શું નામ છે? ધારાસ્પર્શી। બીજું છે, એનું નામ છે વ્યાવૃત। શું નામ છે? વ્યાવૃત। ત્રીજું છે, એનું નામ છે આચ્છાદિત। ચોથું છે, એનું નામ છે ક્વિન્કુન્શિયલ। એનસીઈઆરટી સિલેબસમાં ક્વિન્કુન્શિયલ ડિલેટ છે એટલે આપણે ભણાવી રહ્યા છીએ, ધ્યાન આપજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે। અને પાંચમું છે જેનું નામ છે પતંગિયા। પહેલું છે ધારાસ્પર્શી, બીજું છે વ્યાવૃત, ત્રીજું છે આચ્છાદિત, ચોથું છે ક્વિન્કુન્શિયલ, પાંચમું છે પતંગિયાકાર। ધારાસ્પર્શી એટલે શું? જો દલપત્રો એકબીજાને ઢાંક્યા વગર ખાલી સ્પર્શ કરેલા હોય, એકબીજાને ઢાંક્યા વગર સ્પર્શ કરેલા હોય તેવા પ્રકારની ગોઠવણીને ધારાસ્પર્શી કહે। તો કઈ રીતનું હશે? તો આ ટાઈપનું બેટા, એકબીજાને ઢાંકતા નથી, ખાલી આવેલા જ છે। જો હવે આ પ્રકારની ગોઠવણી હોય તેને શું કહેવામાં આવે છે? તો એને ધારાસ્પર્શી કહે છે। જો એકબીજાને ઢાંકતા નહીં, ખાલી નજીકની કિનારીઓ આવેલી છે। ત્યાર પછી વ્યાવૃતની વાત કરવામાં આવે તો કે વ્યાવૃતની અંદર એકબીજા સાથે શું હોય છે કે ઢાંકેલા હોય છે, એક કિનારી બીજી કિનારી ઢાંકે। તો ધ્યાન આપો, આને ઢાંકે છે, આ ભાગ આને ઢાંકે છે, આ ભાગ આને ઢાંકે છે, અને ત્યાર પછી આ ભાગ આને ઢાંકે છે। રેડી? અને આને આ ઢાંકે છે। એનો મતલબ કે પ્રત્યેકને એક કિનારી ઢાંકે છે ને એક કિનારી ઢંકાય છે। તો આવા પ્રકારની ગોઠવણીને શું કહેવામાં આવે છે? વ્યાવૃત કહે છે। શું કહે છે ને? વ્યાવૃત કહે છે। આચ્છાદિતની વાત કરવામાં આવે કે એક ભાગ ઢંકાયેલો છે, એક ભાગ બંને છેડેથી ઢંકાયેલો છે, બંને છેડેથી ઢંકાયેલો, એક ભાગ બંને છેડેથી ઢંકાયેલો છે અને બાકીનાઓની કિનારી છે એની દિશા સરખી હોતી નથી। તો ચલો એક ભાગ દોરી નાખો, બંને બાજુ ઢંકાયેલો, આવો આ ટાઈપનો। હવે આને ઢાંકે છે તો આ ભાગ આને આમ ઢાંકે છે, તો પાછો એક ભાગ શું થાય છે કે પાછો રિટર્ન આ રીતે। હવે આમાં કોઈ દિશા સરખી લાગતી નથી, આ ભાગ આને ઢાંકે છે, આ આમ ઢાંકે છે, તો પાછો એ રિટર્ન ઉલટું જોવા મળ્યું, આવે ઉલટું ઢાંકે છે। જો એક ભાગ સંપૂર્ણ ઢંકાયેલો હોવો જોઈએ, તો આ ભાગ સંપૂર્ણ ઢંકાયેલો છે, બાકીનાઓની કિનારી કઈ સરખી મેચ જ થતી નથી, તો આવા પ્રકારને શું કહેવાય? આચ્છાદિત કલિકા આંતરવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી વાત કરવામાં આવે ક્વિન્કુન્શિયલ, તો ખૂબ જ આઈએમપી અને હાવ ઈઝી રીતે સમજી શકાય કે બે ભાગ સંપૂર્ણ ઢંકાયેલા અને બે ભાગ સંપૂર્ણ બહાર, એક વધે છે જેનો એક છેડો ઢાંકે છે અને એક છેડો ઢંકાય છે। તો 5 ભાગ પેલા દોરી નાખો, 1 2 3 4 આ 5 દોર્યા। શું કીધું છે કે બે ભાગ સંપૂર્ણ ઢંકાયેલા છે, તો આ બે એક અને એક આને ઢંકાયેલો ગણો, આ બે ઢંકાયેલા સંપૂર્ણ, બે સંપૂર્ણ બાર, એક આ બાર એક બાર, તો આને રાખો કે એક છેડો આનો ઢાંકતો હશે ને ઢંકાતો હશે, એક છેડો કેવો હશે? ઢાંકતો હશે ને એક છેડો કેવો હશે? ઢંકાતો હશે। તો બે આપણે છેડા બાર કરવાના છે, એટલા માટે આ રીતની રચના લખીએ। આજો બાર, આ એ બાર, આ સંપૂર્ણ ઢંકાય, આ ઢંકાય, આનો એક છેડો બાર છે ને એક છેડો બાર ને એક છેડો કેવો છે? અંદર। તો આવા પ્રકારની રચનાને ક્વિન્કુન્શિયલ કહે છે। શું કહે છે? ક્વિન્કુન્શિયલ। અને પતંગિયાની કાળની વાત કરવામાં આવે કે જેમાં 5 દલપત્રો હોય છે ક્વિન્કુન્શિયલની જેમ, કે જેમાં એક સૌથી મોટું શું હોય છે? ત્રિકોણાકાર ધ્વજક। શું નામ છે એનું? ધ્વજક।
એ ધ્વજક પોતે એનાથી નાના બે પક્ષકને આચ્છાદિત કરે છે અને પક્ષક એનાથી બે નાના નવતલને આચ્છાદિત કરે છે. આનું નામ છે ધ્વજક, આ છે પક્ષક અને આ છે નવતલ. તો આવા પ્રકારના કલિકા અંતર વિન્યાસની ટોટલ ગોઠવણીને શું કહેવામાં આવે છે? પતંગિયાકાર ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં? પતંગિયાકાર તરીકે. તો ધારાસ્પર્શીની વાત કરવામાં આવે તો એના એક્ઝામ્પલ છે આંકડો અને રાય. આંકડો અને રાય. એ રીતે વાત કરવામાં વાયવૃતની અંદર છે જાસૂદ અને કપાસ. શું છે? જાસૂદ અને કપાસ આના એક્ઝામ્પલ છે. ત્યાર પછી વાત કરવામાં આવી ક્વીન કુંશિયલ કે જેમાં કોળું અને બકાન લીમડો. ક્વીન કુંશિયલમાં કોળું અને બકાન લીમડો. અને આચ્છાદિતની વાત તો ગરમાળો અને ગુલમોહર. ગરમાળો અને ગુલમોહર. અને પતંગિયાકારની વાત કરવામાં આવે તો એના એક્ઝામ્પલ છે વટાણા, વાલ, ખાસ કરીને કઠોળ વર્ગની વનસ્પતિ વટાણા, વાલ વગેરે વગેરે. તો આ છે કલિકા અંતર વિન્યાસ. આઈ હોપ કે તમને બહુ સારી રીતે સમજાયું છે. આ લેક્ચરને તમે એકવાર બે વાર રિપીટ કરીને સારી રીતે સમજી શકો છો, કારણ કે ખૂબ જ ઈઝી રીતે સમજાવવામાં આવ્યું છે. અમારી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ સપોર્ટ કરો અને જેમ બને એમ તમારા ફ્રેન્ડ સર્કલમાં આ ચેનલને શેર કરો. કારણ કે આજનું આ લેક્ચરને ગણીએ તો ટોટલ 42મું લેક્ચર થઈ ગયું છે. 42મું અથવા 43મું લેક્ચર થઈ ગયું, કારણ કે મને ગણતરીમાં હજુ યાદ નહીં, મારે જોવા પડશે. પણ ધીરે ધીરે દિવસે ને દિવસે અમારો ટાર્ગેટ એવો છે કે અમારા સામે કેમેરામેન છે ને હું બંનેનો ટાર્ગેટ એવો છે કે અમે 11-12 સાયન્સને કમ્બાઈન કરી માત્ર 300 થી કરીને 350 લેક્ચરમાં પૂર્ણ કરવા માંગીએ છીએ. સમગ્ર નીટ અભ્યાસક્રમ એનસીઈઆરટી સિલેબસ આ 300 થી 350 લેક્ચરની વાત કરવામાં આવે કે પ્રત્યેકમાં એવરેજ 15 મિનિટ ગણીએ તો અમારો આ સમજાવવાની રીત અને મેથડ ખૂબ જ ટૂંકી અને શોર્ટમાં પતી જાય છે. કદાચ તમે અમારા આ નોટ્સ બનાવો અમારા વિડિયા જોઈ તો પણ તમને હાર્ડ નહીં પડે, કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેકને ચેપ્ટર પ્રકરણ લઈ રહ્યા છીએ. તો મળીએ એક નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.